રાહુલ ગાંધી હમણાં અમદાવાદની અંદર સ્કૂબા ડાઇવિંગ કરવા માટે ગયા હતા. આ સ્કૂબા ડાઇવિંગ પાછળ રાહુલ ગાંધીએ 26 કરોડ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને લઈને રાજકીય જંગ ચાલી રહ્યો છે. એવા સમયે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ એક એવું નિવેદન આપ્યું કે જેને કારણે રાજકારણમાં ભડકો થઈ ગયો. કિરેન રિજિજુએ એવો દાવો કર્યો કે રાહુલ ગાંધી હમણાં અમદાવાદની અંદર સ્કૂબા ડાઇવિંગ કરવા માટે ગયા હતા. આ સ્કૂબા ડાઇવિંગ પાછળ રાહુલ ગાંધીએ 26 કરોડ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો. હવે આમના નિવેદન પછી કોંગ્રેસે પણ જવાબ આપ્યો છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. કેન્દ્ર સરકારનો એક બહુ જ મહત્ત્વનો પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટ 90,000 કરોડ રૂપિયાનો છે. ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ, જેની અંદર આંતરરાષ્ટ્રીય ટ્રાન્સશિપમેન્ટ, પોર્ટ, એરપોર્ટ, પાવર પ્લાન્ટ, નવું ટાઉનશીપ અને ભારતની દરિયાઈ સુરક્ષા, વેપાર અને ઇન્ડો પેસિફિક વ્યૂહરચના માટે આ જે પ્રોજેક્ટ છે એ બહુ જ મહત્ત્વનો છે. રાહુલ ગાંધીએ આ પહેલાં આ પ્રોજેક્ટનો વિરોધ કરેલો હતો અને રાહુલ ગાંધીએ એવું કીધું કે 1.5 કરોડ વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે અને આદિવાસીઓનું અસ્તિત્વ જોખમમાં છે અને આ પ્રોજેક્ટ નહીં કરવો જોઈએ એવો રાહુલ ગાંધીએ વિરોધ શરૂ કરેલો હતો. હવે હમણાં 22 જૂને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ એક સ્ટેટમેન્ટ આપ્યું કે આ ડ્રામા કરવાનો સમય નથી. રાહુલ અહીંયા આવ્યા અને સમુદ્રમાં ડૂબકી લગાવી અને પ્રોજેક્ટની વિરુદ્ધમાં પ્રચાર કર્યો અને મેં પણ અહીંયા ડૂબકી લગાવી હતી, પરંતુ મને અહીંયા અપાર સંભાવનાઓ દેખાઈ અને એમણે એવું કીધું કે આપણે એકજૂટ થઈ અને દેશના વિકાસ માટે કામ કરવું જોઈએ, ના કે ખોટી અફવાઓ ફેલાવવી જોઈએ. રિજિજુએ એમ પણ કીધું કે રાહુલ ગાંધી હમણાં અંદામાન નિકોબારમાં ગયા હતા, ત્યાં સ્કૂબા ડાઇવિંગ પાછળ એમણે 26 કરોડ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે અને આખી ઇકોસિસ્ટમે આ સમાચાર ફેલાવ્યા છે એવું રિજિજુએ કીધું. એમણે ત્યાં સુધી કીધું કે કોંગ્રેસ જાણે છે કે તેઓ સત્તામાં આવવાના નથી, એટલે દેશની પ્રગતિ, સંપત્તિ અને દેશના ભવિષ્યને તમે બરબાદ કરવા માંગો છો, એવો સવાલ કિરેન રિજિજુએ પૂછ્યો. હવે જ્યારે આ કિરેન રિજિજુનું નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થયું કે રાહુલ ગાંધીએ 26 કરોડ રૂપિયા સ્કૂબા ડાઇવિંગ પાછળ ખર્ચી નાખ્યા, તો કોંગ્રેસના સાંસદ મણિકમ ટેગોરે એક્સ પ્લેટફોર્મ પર લખ્યું કે રિજિજુએ કદાચ નવો પોર્ટફોલિયો સંભાળી લીધો લાગે છે, જે બદનામી ફેલાવવાવાળા મંત્રીનું છે અને 26 કરોડ રૂપિયા ખર્ચવાની વાત સાવ બોગસ છે અને સાવ ખોટી છે. અને એમણે એવું કીધું કે જે પ્રમાણે કિરેન રિજિજુ વાત કરી રહ્યા છે, તો શું એવું માની લેવાનું કે અંડમાનમાં ડાઇવિંગ કરનાર લોકો જે આવે છે એ દરેક પ્રવાસી ડાઇવિંગ પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે? એટલે આ નિવેદનને કારણે અત્યારે તો રાજકારણમાં ભડકો થઈ ગયો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.